બીજા વચનામૃતમાં રેવતી બળદેવજીના મંદિરના ચોકમાં શ્રીજી મહારાજ સંધ્યા આરતી પછી બિરાજ્યા હતા. એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ યતિ કોને કહેવાય? બે પ્રશ્ન છે આ વચનામૃતમાં. સ્વામિનારાયણ ભગવાન કહે છે, જેને દ્રઢ બ્રહ્મચર્ય હોય એને યતિ જાણવો. યતિ એટલે નહીં, આપણે ભાષામાં શબ્દો વાપરીએ છીએ ને, સાધુ, સંતો, જોગી, જતિ, એટલે આ યતિ. યતિ કોને કહેવાય? ઉદાહરણમાં હનુમાનજી, લક્ષ્મણજી જેવો હોય એને યતિ કહેવાય. જેમ હનુમાનજી શ્રી રામની આજ્ઞાથી સીતાજીને શોધવા સારું લંકામાં ગયા. રાજ્ય મહેલમાં રાવણની કેટલીય રાણીઓ સૂતી હતી. હનુમાનજી જોવા માંડ્યા, આ સીતા હશે, આ સીતા હશે. જોતા જોતા તો કેટલાયને જોયા અને વિચારતા જાય, ના ના ના, આ સીતાજી નહીં હોય, જાનકીજી નહીં હોય. પછી છેક મંદોદરી સુધી પહોંચ્યા અને હનુમાનજીએ વિચાર્યું કે આ જાનકીજી હશે. ના ના ના, આ નહીં હોય, કારણ કે આ તો ઘસઘસાટ ઊંઘે છે. જાનકીજીને તો ભગવાન રઘુનાથજીનો વિયોગ છે, એટલે એનું શરીર આવું પુષ્ટ હોય નહીં અને એને આવી નિદ્રા પણ ન હોય. કેટલી સ્ત્રીઓને જોઈ જોઈ જોઈને પછી હનુમાનજી બહાર આવ્યા. પછી વિચાર થયો કે આટલી બધી સ્ત્રીઓને મેં જોઈ, છતાં મને કોઈ જાતનો સંકલ્પ નથી. કારણ એમાં મને દોષ નહીં હોય, કારણ કે શ્રી રામનું કાર્ય કરવા માટે મેં આ બધાને જોઈ છે. એમાં મને કોઈ દોષ નથી. આવી રીતે વિકારનો હેતુ ઉભો થાય છતાં જેનું અંતઃકરણ નિર્વિકાર રહે એને યતિ કહેવાય. જ્યારે સીતાજીનું હરણ થયું ત્યારે રઘુનાથજી અને લક્ષ્મણજી સીતાજીને શોધતા શોધતા સુગ્રીવના આશ્રમમાં પહોંચ્યા. ત્યારે સુગ્રીવે કહ્યું કે આકાશમાંથી હે રામ એવો અવાજ થતો હતો અને આ એક પોટલી પડી છે દાગીનાની, ઉપરથી આવી, મેં સાચવી રાખી છે. શ્રી રામે વસ્ત્રની ગાંઠડી છોડીને એમાં દાગીના હતા, લક્ષ્મણજીને બતાવ્યા કે આ દાગીનો સીતાજીનો છે. લક્ષ્મણજી કે મને ખ્યાલ નથી. કેટલાય ઘરેણા બતાવ્યા, કાનના બતાવ્યા, હાથના બતાવ્યા, લક્ષ્મણજી ન ઓળખ્યા. પગના ઝાંઝર બતાવ્યા, ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે આ તો જાનકીજીના ઝાંઝર છે. શ્રી રામ કહે છે બીજા દાગીના ઓળખ્યા નહીં અને આ પગના ઝાંઝર જ કેમ ઓળખ્યા? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, સીતાજીના ચરણારવિંદ સિવાય મેં સીતાજીનું કોઈ અંગ જોયું નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે 14 વર્ષ સુધી સેવામાં રહ્યા, તેમ છતાં સીતાજીના ચરણ સિવાય જેને બીજે દ્રષ્ટિ નથી ગઈ એનું નામ યતિ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માનંદ સ્વામી છે એ પણ યતિ છે. બ્રહ્માનંદ સ્વામી ધાંગધ્રા પધારેલા. ત્યાંના દરબારીઓને બ્રહ્માનંદ સ્વામી સાથે થોડી ઈર્ષા હતી કે આ બ્રહ્માનંદ અહીં મૂળીમાં આવ્યા અને ચારે બાજુ ઝાલાવાડમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણના નગારા વાગવા માંડ્યા છે. આ બ્રહ્માનંદ ન હોય ને તો સ્વામિનારાયણની ધૂન થતી અટકે. આ બ્રહ્માનંદને કંઈક કરવું, રાજાને ખબર નહીં અને દરબારીઓ ઈર્ષાના કારણે રાજાને કહે છે કે આ બ્રહ્માનંદજી તો બહુ મોટા છે, એનું સન્માન કરીએ. રાજાએ કહ્યું હા કરો. એક ઘોડો લઈ આવ્યા, બહુ ઉદ્ધત મદોદ્ધત ઘોડો હતો, તોફાની. દરબારીઓને એમ કે બ્રહ્માનંદજી ઘોડે બેસે ને અને ઘોડો તોફાને ચડશે, પટકાશે હેઠા, એનું અપમાન થઈ જશે. આગળ ઘોડીઓ ચલાવી. સ્વામી જાણી ગયા, આ ઘોડાને 3 જણાએ પકડી રાખેલો. બ્રહ્માનંદ સ્વામી કહે છે છોડી દો. ઝાળ ઝાળ થતો હોય ઘોડો. સ્વામી કહે છે છોડી દો, મૂકી દો બધા લગામ. અને સ્વામી ઘોડાના બરડા ઉપર, પીઠ ઉપર એક થાપી મારી, હાથ લગાવ્યો, ઘોડો શાંત થઈ ગયો.
સંપૂર્ણ શાંત. એનો ઉદ્ધતાઈ, એનો મદ બધું જતું રહ્યું. તોફાન સમી ગયો. આગળ બધા આડાવડા થાય, ઘોડીઓ દોડાવે, કઈ કરે, ઘોડો આંખો બંધ કરીને જ ઉભો રહ્યો. બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શ માત્રથી એક પશુ પણ નિષ્કામી બની ગયું. એટલે અત્યારે શ્રીજી મહારાજ કહે છે બ્રહ્માનંદ સ્વામી પણ યતિ છે. પછી આસજીભાઈ એનો એક પ્રશ્ન, મહારાજ જીવનું રૂપ કહો. શ્રીજી મહારાજે અછેદ્ય, ભેદ્ય, અજર, અમર આ જીવનું રૂપ આસજીભાઈને સમજાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન.